રામ ચાહક મિत्रों ने આવી ગયો છું તમારો દેશી ગુજ્જુ બીનુ ઠાકોર નવા જોક્સો લઈને। હા સુબેશ સાંભળજો પૂરેપૂરો વિડીયો જોજો, મજા આવશે। મિત્રો જ્યારે નાના હતા ત્યારે આપણને જ્યારે ચાલતા નહોતું આવડતું ને ચાલતા નહોતા શીખ્યા ને ત્યારે આપણને કોઈ નીચે પડવા ના દેતું, અને હવે જ્યારે આપણા પગ ઉપર ચાલતા થઈ ગયા છે ને તો અમુક બળતરિયા મારા બેટા હેઠા પાડવા જ માગે છે। બોલો લઈને જાઉં। હા મિત્રો, આ વોટ્સઅપની અંદર જ્યારે હું સ્ટેટસ જોઉં સ્ટેટસ એટલે અમુક ટાઈમે તો ચક્કર આવી જાય। બોલો, અમુક મિત્રોનો તો સ્ટેટસ એવા આવે એવું લખેલું હોય કે સિંહનું કોઈ ઠેકાણું નથી હોતું। એટલે મારો એક મિત્ર રોજ આવું એક સ્ટેટસ મૂકે, એટલે થોડાક દિવસો સ્ટેટસ ના આવ્યું એટલે મેં વળી એને કોલ કર્યો, અને હા મેં કોલ અમારા ભાભીએ ઉપાડ્યો। એટલે મેં કીધું કે સિંહ ચેજ્યા, તે કીધું હાલ લહણ ફોલેરા। આવો મિત્ર બોલો। હા, અમુક વાર તો એવો વિચાર આવે છે ને, તમે જુઓ તો કે આ વોટ્સઅપ ને ફેસબુક ને આ બધું હવે બંધ કરી નાખું, પણ મારો હું છે એનો ઢોકણા જ જડતો નહીં ના કે હાલ બંધ કરું। હા તમે જુઓ તો હમણાં એક વખત પત્નીથી કંટાળી અને ઘરની બહાર આમ જવા નીકળ્યો, એટલે પત્ની કે ક્યાં જાવ છો? એટલે મેં કીધું આપઘાત કરવા, તારો ત્રાસ બહુ વધી ગયો। તો મન કે ઊભા રહો, આ થેલી હંગાટ લેતા જો, અને જો વસમાં જઈને વિચાર બદલી જાય ને તો 20 રૂપિયાની શાકભાજી વળતા લેતા આવજો। યા જુઓ તમે પત્નીઓ આપઘાત પણ શાંતિથી કરવા દે એમ નહીં। હા ઓય, મારી પત્ની વગર વાંકે મારી જોડે કોકનું કોક બહારનું કાઢી અને ઝઘડો કર્યા કરે। બોલો હા, અને હું પાછો શાંતિથી કંઈ જ બોલ્યા વગર બધું સહન કરી લઉં। એક દિવસ તમે જુઓ તો પત્નીએ કંટાળીને મને કે ઝઘડો કરવાની તેવડ નથી ને તો લગ્ન જ ના કરાય, વાંઢા મરવું તું ને। એટલે તમે જ કહો મિત્રો, લગ્ન કોઈ આપણે ઝઘડા કરવા કરો છો? બૈરન કોણ સમજાવે કહો? કોક દિવસ જો પત્નીને એમ કહી દઈએ ને કે આપણે થોડા દિવસ પછી ક્યાંક ફરવા જઈએ, તો પત્નીને આપણો સામાન એનો સામાન બધો પેક કરતા અઠવાડિયુંથી 10 દિવસ લાગી જાય। બોલો, અને જો ખાલી ઝઘડો થાય ને તો એટલો ને એટલો સામાન ખાલી 5 મિનિટમાં પેક કરી નાખે, અને તોય પાછી જાય તો નહીં, દેખાવ કરે। હા શું, એક ભાઈ વળી હમણાં ભૂડું એક લગ્ન પ્રસંગની અંદર જમવા ગયા, અને ત્યાં આગળ પેલી પ્લેટ ઉપર જે ટીશ્યુ પેપર મૂકેલું હોય ને એ જોઈને ભાઈને એમ થયું કંઈક ખાવાની વસ્તુ લાગે છે, પોતે તો આમ લઈને જેવું આમ ખાવાની કોશિશ કરતા હતા ને ત્યાં એમની પત્નીએ પાછળથી બૂમ મારી કે જોજો ખાતા નહીં, હાવ મોળું છે। હા શું ભાઈ, પત્ની બબે ઝાપૂટી ગઈ। મિત્રો વિડીયોમાં આગળ મજા કરીએ ત્યાં સુધી એક લાઈક કરી દો, કમેન્ટ કરો, શેર કરો વિડીયાને, ચેનલ સબસ્ક્રાઈબ કરો। અલ્યા ભાઈ કોઈ જુઓ, બધા વિડીયા જુઓ છો પણ ભૂડું લાઈક કરો, શેર કરો, એમાં ચા પૈસા થવાના છે? ચેનલ સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો। હા બધું જે થતું યાર કરતા રહો, મજા આવે અમને, તમને મનોરંજન કરાવવાની। તો મિત્રો જે થતું એ કરી દો, આગળ વિડીયો શરૂ કરો, વિડીયો પૂરો જોજો, વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે। શરૂ કરું આગળ નવા જોક્સ। હમણે શર્મિલા બેનનો નાનો દીકરો એમની દાદી જોડે આવ્યો, અને દાદીને કે દાદીમાં એકવાર તમે ટે એમ બોલજો। દાદીમાં કે ટે, દાદીમાં ફરી એકવાર બોલજો। દાદીમાં કે ટે, વાહ દાદીમાં તમે તો કેટલું સરસ બોલો છો, તમે એકવાર મારી મમ્મીને ટે લઈને સંભળાવો બોલીને। તો દાદીમાં કે કેમ લ્યા, તારી મમ્મીને હું શું કેમ ટે લઈને સંભળાવું? પણ કે દાદીમાં ખબર નહીં, મારી મમ્મી એની બેનપણીઓને એમ કહેતી હોય છે કે આની દાદી ટે લઈને ચારે થાય છે। મારા બોલો, દાદી ટે લઈને બોલાવા બેઠા છે। એક બિચારો સાવ ભોળો અને દુઃખી પતિ મારા જેવો, એનું બૈરુંને મોઢામાં થોડોક દુખાવો થતો હશે
દવાખાને લઈને ગયો ડૉક્ટર જોડે. ડૉક્ટર સાહેબે મોઢું ચેક કર્યું અને કીધું કે તમારી પત્નીના 3 દાંત અને 1 દાઢ કાઢવું પડશે અને એના 1000 રૂપિયા થશે. તો પેલો ભાઈ કે સાહેબ જીભ કઢાવી હોય તો કેટલા રૂપિયા થાય? સાહેબ બે ફોન થઈ ગયા, બોલો. અને બૈરું એ ઘરે આવીને એવો માર્યો, વાત જવા દે. ઘણું બધું સર્વે કર્યું તારે એક વાતની ખબર પડી કે અમુક બૈરા મારા ઓળશે તમે જુઓ તો એના છોકરાઓને એટલા બધા ઊંચા અવાજથી ધમકાવતી હોય ને, એ તમને ખબર છે શાના કારણે, શાના માટે? કારણ કે એ હોંભળે ને ઊંચો અવાજ તો એનો પતિએ થોડોક બીઈને રહે એમ. મિત્રો, નાની નાની વાતમાં ખોમી કાઢનારા દરેક માણસોને એટલું કહેવું છે કે આ વર્ષે ઉનાળાની અંદર જે ગરમી પડી છે એની અંદર તો કોઈ ખોમી નથી ને મારા ભાઈ? હોય તો કોમેન્ટમાં કહેજો. આપણે છે ને મિત્રો, દરેક ચશ્મા પહેરતા હોય એમની ઇજ્જત તો કરવી જ જોઈએ હો. કારણ કે આપણને પૂરેપૂરા જોવા માટે બિચારા પૈસા ખર્ચીને ચશ્મા લાયા હોય તો એમની તો ઇજ્જત કરવી પડે ને, સાચું નહીં? એક શેઠ એમના એક માણસને ધમકાવતા હતા કે અલ્યા મારે થોડુંક અર્જન્ટ કામ હતું તો મેં તારા ઘરે ફોન કર્યો હતો અને તારા પત્નીએ ફોન ઉપાડ્યો અને તારી પત્નીએ મને એમ કીધું કે પોતે જમવાનું બનાવી રહ્યા છે એટલે મેં ફોન મૂકી દીધો, પણ તે પાછો વળતો મને ફોન કેમ ના કર્યો? સાહેબ તમે કોઈ એની સોગન ખાઉં, મેં વળતો ફોન કર્યો હતો અને તમારી પત્નીએ ઉપાડ્યો હતો, પણ એ મને કે શેઠ તમારા હાલ વાસણ ધોઈ રહ્યા છે. મેં પણ ફોન કટ કરી દીધો. બોલો આમાં મારો ચા વાંક છે? શેઠ ભૂડું ઓમ આમ. તો મિત્રો, આવા ને આવા જોક્સોની મજા કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. નવા વિડીયો આવશે, ભરપૂર આનંદ થશે અને બહુ મોજ કરાવીશ, ખૂબ આનંદ કરાવીશ, એવા જોક્સો સંભળાવીશ. તો મિત્રો, આજે રજા માગું છું. મળીએ બીજા વિડીયોમાં નવા જોક્સો સાથે. ત્યાં સુધી દરેક મિત્રોને જય માતાજી.